નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દીવા તળે જ અંધારું કહેવતને સાર્થક કરતો કિસ્સો સાવરકુંડલામાં સામે આવ્યો છે। શહેરની સ્વચ્છતાની જવાબદારી જેમના શિરે છે તે સાવરકુંડલા નગરપાલિકા કચેરીના પટાંગણમાં જ માત્ર 10થી 20 મીટરના અંતરે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય અને પ્લાસ્ટિક કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે। તંત્રની આ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરપાલિકા નજીક આવેલા પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, તેમજ પાછળ આવેલ જનતાબાગમાં લોકો વહેલી સવારે કસરત અને શુદ્ધ હવા મેળવવા માટે આવે છે। પરંતુ પાલિકાના પટાંગણમાં જ વહી રહેલા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે લોકોએ મોટી રૂમાલ બાંધીને પસાર થવાની નોબત આવી છે। સ્વચ્છ હવા મેળવવા આવતા લોકોએ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। વિપક્ષી નેતા કમલ દવેના તંત્ર સામે આકરા પ્રહારો। આ સમગ્ર મુદ્દે નગરપાલિકા વોર્ડ નંબર 9ના સભ્ય અને વિરોધ પક્ષના નેતા કમલભાઈ દવેએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા સવાલો ઉઠાવ્યા હતા કે જો ધારાસભ્ય શ્રી કીવડાપરાનો પ્રશ્ન માત્ર એક જ દિવસમાં ઉકેલી શકતા હોય તો છેલ્લા 8થી 10 મહિનાથી નગરપાલિકા કચેરીની સામે જ વણ ઉકેલાયેલી આ ગંભીર સમસ્યા તંત્રને કેમ દેખાતી નથી? આ ઉપરાંત મહુવા અમરેલી રોડ પર આવેલી નગરપાલિકાની તૂટેલી દિવાલ પણ સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી રહી છે। સ્થાનિક વેપારીઓ અને વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે નગરપાલિકા તંત્ર પોતાની કચેરી પાસેની જ આ ગટર, કચરા અને તૂટેલી દિવાલની ગંભીર સમસ્યાનો વિલંબ કર્યા વિના ત્વરિત ઉકેલ લાવી। હું કમલ દવે, સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9 અને વિરોધ પક્ષના નેતા સાવરકુંડલા નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાથી જ્યાંથી 10થી 20 મીટર જ દૂર આ જગ્યા જે છે એ નગરપાલિકાની છે। તમે મારી પાછળ જોઈ શકો છો, ગંદકીના ખંજ જામ્યા છે, ખુલ્લી ગટરો વહેતી થઈ છે અને એટલો બધો કચરો છે કે લોકો ત્રાહિમામ, આગળના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને એટલી દુર્ગંધ મારે છે કે અહીંથી નગરપાલિકામાં આવવા માટેનો રસ્તો બી છે પણ લોકો અહીંથી ચાલવાનું ટાળે છે। ચાલે એ પણ માસ્ક કે મોઢે રૂમાલ બાંધી અને નગરપાલિકામાં આવે છે। એની સાથે સાથે પાછળ તમે જોઈ શકો તો જનતાબાગ છે, જ્યાં સવારે હજારો લોકો આવે છે એક્સરસાઇઝ કરવા માટે, વોકિંગ કરવા માટે અને સારી તંદુરસ્ત હવા મેળવવા માટે। પણ આની દુર્ગંધ એટલી છે, આની વાસ એટલી ખરાબ આવે છે કે ત્યાં લોકો સ્વસ્થ અને સુંદર તબિયત લઈને નથી જતા, બીમાર પડી અને જનતાબાગના ડેલાથી બહાર નીકળે છે। આ થોડા સમય પહેલાં ધારાસભ્યશ્રીએ કેવડાપરાનો એક પ્રશ્ન નિરાકરણ એક દિવસમાં કર્યો હતો એવું એમના વિડીયોના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે એક દિવસમાં કેવડાપરાનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો। આ જે પ્રશ્ન છે છેલ્લા 8થી 10 મહિનાથી આ પ્રશ્ન છે, તો અત્યાર સુધી કોઈને નજર ગઈ નથી કે શું કારણેથી આ કરવામાં નથી આવતું। બાજુમાં તમે જુઓ તો ગણપતિ દાદાનું અતિ પૌરાણિક મંદિર છે જે નગરપાલિકાની હદની એની પ્રિમાઇસીસમાં જ આવે છે, એ પણ એમને કોઈને દેખાતું નથી અને અહીંયા એટલી ગંદકી અને ખંજ જામેલા છે કે જેથી કરીને લોકોને સારું તંદુરસ્ત મળવાનું એક બાજુ રહ્યું પણ ઉલટાની ખરાબ હવા લઈ ઘરે જઈને બીમાર પડવાની હાલત થાય છે। આ પરિસ્થિતિ છે તો મારે આપના વિડીયોના માધ્યમથી ધારાસભ્યશ્રીને કહેવાનું કે આપે એક દિવસમાં જ કેવડાપરાનો ગટરનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો તો આ પણ આપ કહો કે આ એક દિવસમાં જ આ પ્રશ્ન પણ સોલ્વ કરે। સાથે સાથે બીજું કે આપણો જે આગળ હાઈવે છે, જે આઇકોનિક હાઈવે કહેવાય છે મહુવા અમરેલીને જોડતો, અને જે નગરપાલિકા ત્યાં રોડ ઉપર રસ્તા પર આવેલી એની દિવાલ એક સાઈડની કેટલા સમયથી તૂટેલી છે। નગરપાલિકાનો ગેટ સરસ બનાવ્યો, સારો બનાવ્યો, પણ આવવા માટે બીજા જે અંદરથી ખુલ્લું જે રહેલું છે, દિવાલ જે પડી ગયેલી છે અથવા દિવાલ કરી નથી એમાંથી આવવા જવાનું ચાલુ છે। તો સાથે સાથે એ પણ કહેવાનું કે નગરપાલિકાની દિવાલે તાત્કાલિક ધોરણે નવી દિવાલ કરાવી નાખે એટલે જેથી કરીને નગરપાલિકાને એકદમ એની રીતની પોતાની રીતની પ્રાઇવસી મળી શકે, જેથી કરીને અન્ય કોઈ બહારના વ્યક્તિઓ નગરપાલિકામાં આવી ન શકે અથવા કોઈ બીજું અડચણરૂપ ટ્રાફિક અંદર ન થાય।